ખાવાની તો મજા આવે. આપણે હોટલમાં જઈએ કેટલા મજા આવે, સરસ ખાવાનું મજા એ આવે, ખાવાની મજા આવી ને વાત આવે. બીમાર ન પડી. તો ભાઈ અમે લોકો જઈ રહ્યા હતા દ્વારકાની પદયાત્રામાં, અને કહેવાય ને કે પદયાત્રા હોય એટલે અમુક સંઘ છે ને પોતાનું જમવાનું બધું હાથે બનાવતું હોય, અને ભાઈ કહેવાય ને જોરદારનું જમવાનું બનાવ્યું છે એક સંઘે, અને કંઈ ઘટે નહીં. ભાઈ બધા કે જમી રહ્યા છે, તો ચાલો શું શું જમવાનું છે અને શું શું બનાવ્યું છે, અને ભાઈ કહેવાય ને કેવી રીતના છે બધું માહોલ એ તમને બતાવું. હાલો મારી સાથે. ભાઈ આ છે ને આખો દેશી ચૂલો છે, કહેવાય ને આખું સેટઅપ છે, અને આ ભાઈ બધું તપેલામાં છે ને બધી ઓલી વસ્તુ રાખીને બધું બનાવ્યું હોય, અને ભાઈ તમને બધું બતાવું. સમજો ભાઈ ગરમા ગરમ દાળ હોય એટલે કંઈ ઘટે નહીં. હા, અને આ બાજુ ભાઈ ઠંડી 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 છાશ જોઉં તમને બતાવું. ઓહો ભાઈ શું વાત છે, ઘટે જ નહીં. અને એમાંય ભાઈ ખાસ બાજરાના રોટલા એટલે મજા મજા જ આવી જાય ભાઈ. ઘઉંની રોટલી તો ભાઈ હમણાં આ ભાઈ છે ને બાજરાના રોટલા આપણે કાપીને બતાવશે. તો કંઈક આવી રીતે ભાઈ છે ને ભાઈ દેશી સ્ટાઇલમાં અમારે છે ને ભાઈ રોટલા કટ થતા હોય. કહીને જો તમને અહીં બતાવું ભાઈ મારા ઘરમાં ગરમ બાજરાના રોટલા બને એવું ભાઈ. તૈયારી ચાલુ એમ ને બાજરાના રોટલા બનાવવાની. તો ભાઈ તમે જોઈ શકો છો આ બધું છે ને ભાઈ બધી જળની પંગત જમી રહી છે. ઓ ભાઈ શું વાત છે ભાઈ, કંઈ ઘટે નહીં. સમજો ભાઈ એવી રીતના કંઈક પ્રસંગ હોય રીતે બધા જમી રહ્યા છે, અને ભાઈ પ્રસંગ જ છે ભાઈ, મારા દ્વારકાધીશનો પ્રસંગ છે એટલે કંઈ ઘટે જ નહીં. કેવી મજા આવે દાદા જમવાની? જમવાની ખરેખરી મજા આવે. હા, કંઈ ઘટે રોટલો અને દાળ મજા આવે. અને ભાઈ ઘાટી ઘાટી રગડા જેવી છાઈશ રગડા જેવી ઘાટી. પંગત અહીં બેઠી હવે એને પૂછી જમવાનું કેવું હતું. આ જમવાનું કેવું હતું? મજા આવી ને? કઈ ઘટે દેશી જમવામાં? શીકડીનો સાયો અને આ ડાય નું શાક ને બાજરાનો રોટલો ને ભાઈ ઘણી રોટલી છે ને ભાઈ કહેવાય ને ઘાટી રગડા જેવી છાશ. એના વિશે તમારું શું કેવું છે? ખાવાનું મજા એ આવે, બીમાર ન પડી. સુલાના રોટલા એટલે તમે ઘરે સુલાના રોટલા જ ખાવ છો? અમારા ગામડામાં શું હોય, રોજ બપોરે ડાય નું શાક હોય કે અલગ અલગ હોય છે? કેટલા વર્ષ ત્યાં સંઘમાં આવો છો તમે? 12 વર્ષ. કેવો આનંદ કેવો મળે છે તમે દ્વારકા પદયાત્રા કરીને? આનંદ વાત તો ભગવાનના દરબારમાં કઈ ખામી હોય. દ્વારકા જઈને શું પ્રોગ્રામ છે તમારો? અમારો દ્વારકાનો પ્રોગ્રામ ધજા ચડાવવાની છે. ધજા ચડાવવાની બીજું? અને કહેવાય ને આપણે ફૂલડોળ ઉત્સવ આવે છે એના વિશે તમારું શું ત્યાં શું માહોલ છે? એમ તમારે રમવાના બધા એમ ને? જમાવટ પાડો ટૂંકમાં જામો પાડી દેવો એમ ને? અને ખાસ વાત એ મારે કે ભગવાન દ્વારકાધીશ બધા વાલા જ હોય છે બધાને, તો તમને કેટલા વાલા છે કે તમારા શબ્દોમાં જણાવી દો. અમારી વાત જ તમે કરો મેં એટલે અમને વાલા છે. 12 વર્ષથી જો આવતા હોય તો કેટલા વાલા લાગતા. અમે 70 માણાનો સંઘ આવતા હતા, 300 માણા સંઘ થઈ ગયો. ઓહો હો, ધીમે ધીમે સંઘ વધી ગયો. કાઢ્યો તો ચાલાવરે અત્યારે 300 માણાનો સંઘ. અત્યારે કીધું કે ભાઈ 300 માણસનો સંઘ છે, અને ભાઈ તમે જોઈ શકો છો કેવા બધા નિરાય એને કહેવાય ને એક પરિવારની જેમ બધા જમી રહ્યા છે. આમ જો ભાઈ, અને ભાઈ આ પ્રસાદીનો તો કહેવાય ને કે ભાઈ આનંદ જ કંઈક અલગ છે ભાઈ. આ છે અમારું કાઠિયાવાડ કે ભાઈ કહેવાય ને કંઈ ઘટે જ નહીં. જય જય દ્વારકાધીશ. આવો તમારે આનંદ જોવો ને આવો આનંદ લેવો હોય ને ભાઈ તો તમારે દ્વારકાની પદયાત્રામાં જવું પડે ભાઈ. બાકી આવો લાવો તમને બીજી ક્યાંય ન મળે. તમે ભાઈ જોઈ શકો છો કહેવાય ને ભાઈ બધા વાસણ ધોવાઈ રહે છે. જો તમે કંઈક આવું હોય છે ભાઈ સંઘનો માહોલ છે ને ભાઈ. અમારી એવો રાજકોટની ટીમ ભાઈ જમી રહી છે હો ભાઈ, કંઈ ઘટે જ નહીં. ભાઈ અમે છે ને ભાઈ દ્વારકાની પદયાત્રામાં જઈ રહ્યા હતા,
અને ભાઈ અમને એક સંઘ મળી ગયો કે ભાઈ એને આગ્રહ કર્યો કે ભાઈ પ્રેમથી તમે જમીને જ જાઓ. અને ભાઈ કહેવાય ને ભાઈ ચીકુડીના ઝાડ નીચે ભાઈ કહેવાય ને ઠંડુ પવન છે અને ભાઈ એવડું મસ્ત છાવીની વાત પૂછું મને ભાઈ ગરમા ગરમ બાજરાના રોટલા અને ભાઈ દાળનું શાક એટલે ઘટે નહીં. અમે જમી રહ્યા છીએ, તમારે ખાવું હોય તો હાલો. જય દ્વારકાધીશ. દાદા કેવી મજા આવે દ્વારકા લઈ જવામાં? મજા જ આવે ને. કઈ ઘટે? કઈ ઘટે નહીં. ભગવાન લાભ આપે આપણને. ખરેખર આ જાત્રા વાળાની સેવા કરવી એમાં. કેટલા વર્ષથી તમે દ્વારકાની પદયાત્રામાં જાઓ છો? મારે આ 5મું વર્ષ છે. અને આ કહેવાય ને દેશી જમવાનું અત્યારે આપણે બધા જમી રહ્યા છે, બાજરાનો રોટલો ભાઈ, દાળનું શાક ને ભાઈ, એના વિશે તમે શું કહેવો? કેવી મજા આવે દેશી જમવાનું જમીને? દેશી જમવાની તો મજા આવે. આપણે હોટલમાં જમીએ એ કરતા મજા આવે. સરસ મજા આવી. ખોરાક કરતા મજા આવે એમ ને? ભાઈ ચૂલા ઉપર હોય એટલે કઈ ઘટે ને એમ ને? કઈ ઘટે નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ભાઈ આવું હોય છે કંઈક અમારું દેશી જમવાનું. ભાઈ કેવી મજા આવે ભાઈ, ગરમા ગરમ બાજરાનો રોટલો, ભાઈ દાળનું શાક હોય ને ભાઈ કહેવાય ને બધા હારે હાર બધા પંગત જમતી હોય અને ભાઈ પરિવાર જેવું ફીલ આવતું હોય એટલે કંઈ ઘટે જ નહીં. અને ભાઈ જોરદારની મજા આવે એવું છે. ભાઈ તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મસ્ત મજાની કોમેન્ટ કરો. અને ભાઈ ખાસ કરીને એક કોમેન્ટ કરજો કે તમને આ દેશી જમવાનું કેવું લાગ્યું. મળીને આ વિડીયોમાં નવા અંદાજ સાથે, નવી એક સ્ટોરી સાથે બન્યા રહેજો અમારી ચેનલ અવર રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને આ ભાઈ દ્વારકાની પદયાત્રામાં ન આવ્યો ને તો આવી જાજો, કારણ કે આવી મજા તો છે ને ભાઈ દ્વારકાની પદયાત્રામાં જ મળે, બીજે ક્યાંય ન મળે.